નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવા વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. આપણે નફાખોટની શરૂઆત કરી હતી, એના 3 ભાગ મૂક્યા હતા. આજે એને આપણે આગળ જોઈએ કે નફાખોટની અંદર કે ક્રમિક વેચાણ, કે એ બી ને વેચે, બે સી ને વેચે, એમ કે ક્રમિક વેચાણ. તો જોઈએ દાખલાને કે કિરણ એક બુક 200 માં ખરીદે છે અને 20% નફા સાથે ગોપીને વેચે છે, અને ગોપી 10% ખોટ ખાઈને રાજલને વેચે છે. તો રાજલે કેટલામાં ખરીદીએ છે, કે રાજલે કેટલામાં ખરીદીએ છે. અહીં પ્રશ્ન બે રીતે બની શકે, કે ખરીદ કિંમતથી વેચાણ તરફ જવું અને વેચાણ કિંમતથી ખરીદ તરફ આવવું. આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કોઈ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો અને શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે કિરણ એક બુક 200 રૂપિયામાં ખરીદે છે, કે કિરણ એક બુક 200 રૂપિયામાં ખરીદે છે. એની ખરીદ કિંમત 200 રૂપિયા છે અને 20% નફા સાથે વેચે છે. આપણે કે ટકાવારીના 100% નફાખોટની અંદર ટકાવારીના 100% ધ્યાનમાં રાખી કે 20% નફા સાથે વેચે તો કે ટકાવારીની અંદર 100% વાળીની અંદર 20% પ્લસ કરીએ તો કે 100 માં 20 પ્લસ કરીએ તો 120. ટકાવારી 120, ટકાવારીના નીચે ટકાવારી મૂકીએ તો ટકાવારીના 100 ગુણ્યા કે કિરણ 200 રૂપિયામાં ખરીદે છે અને 20% નફા સાથે ગોપીને વેચે છે, કે 20% નફા સાથે ગોપીને વેચે તો કે 120. અને ગોપી 10% ખોટ ખાઈને વેચે છે, કે ગોપી 10% ખોટ ખાઈને વેચે છે, કે ટકાવારી 100 છે અને 100 માંથી 10% ખોટ ખાઈને વેચે છે. તો કે 100 માંથી 10 બાદ કરીએ તો કે 90. અને ટકાવારીના નીચે ટકાવારીના 100 મૂકીએ, સીધો ભાગાકાર કરીએ તો જોઈએ કે 2 શૂન્ય ઉડી જશે. આ 2 શૂન્ય ઉડી જશે. ઉપરનો ગુણાકાર કરીએ તો કે 12 નવા 108, કે 12 નવા 108 ગુણ્યા 2 કરીએ તો કે 108 ને 108 કે 216. 216 તો કે રાજલે કેટલામાં ખરીદે છે, તો કે રાજલે 216 માં ખરીદીએ છે, જે ઓપ્શન સી માં આપેલ છે. એ 500 રૂપિયામાં એક ટીવી ખરીદી અને બી ને 10% ખોટથી વેચે છે. બી એ 20% નફા સાથે સી ને વેચે છે. તો સી એ કેટલામાં ખરીદી છે, તો કે સી એ કેટલામાં ખરીદીએ છે. શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે એ 500 રૂપિયામાં એક ટીવી ખરીદી, કે ખરીદ કિંમત 500 રૂપિયામાં એક ટીવી ખરીદી અને બી ને કે 10% ખોટથી વેચે છે, કે 10% ખોટથી વેચે છે, કે ટકાવારી 100 માંથી કે 10% ખોટથી વેચે છે, તો ટકાવારી 100 માંથી બાદ કરીએ કે 10% ખોટથી વેચે છે તો કે 90. નીચે ટકાવારીના 100 મૂકીએ ગુણ્યા કે બી એ 20% નફા સાથે સી ને વેચે છે, કે બી એ 20% નફા સાથે સી ને વેચે છે, કે ટકાવારી 100 અને કે નફો 20% મળે છે. તો કે 20% નફો 100 ની અંદર પ્લસ 20 કરીએ તો કે 120. ટકાવારીના નીચે 100 મૂકીએ, ભાગાકાર કરીએ તો કે 2 શૂન્ય ઉડી જશે. આ 2 શૂન્ય
આ બે શૂન્ય ઉડી જશે. ઉપરનો ગુણાકાર કરીએ તો કે 12 પચા 60, 60 ગુણ્યા 9 કરીએ, 60 ગુણ્યા 9 કરીએ તો કે 9 છંગ 54, 9 છંગ 54 અને એક શૂન્ય મૂકી દઈએ તો કે 540. તો કે સીએ કેટલામાં ખરીદીએ છીએ? તો કે સીએ 540 માં ખરીદીએ છીએ, જે ઓપ્શન એમાં આપેલ છે. કિંજલ 30% નફો લઈને રેખાને ટેબલ વેચે છે. રેખા એ ટેબલ 20% ખોટ ખાઈને જયાને વેચે છે. જયા 520 રૂપિયામાં રાખે તો કિંજલે કેટલામાં ખરીદ્યો છે? કે કિંજલે કેટલામાં ખરીદ્યો છે? અહીં મૂળ કિંમત પ્રશ્નમાં માગે છે કે ખરીદ કિંમત પૂછે છે કે કિંજલે કેટલામાં ખરીદ્યો છે. તો આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ. શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે કિંજલ 30% નફા લઈને વેચે છે અને જયા 520 રૂપિયામાં ટેબલ રાખે છે. કે જયા 520 રૂપિયામાં ટેબલ રાખે છે. કિંજલ 30% નફો લઈને વેચે છે. કે ટકાવારીની અંદર 30% પ્લસ ઉમેરીએ તો કે 130, કે 130 અને ટકાવારીના 100. અહીં ખરીદ કિંમત માગેલ છે એટલે કે મૂળ કિંમત માગેલ છે એટલે કે ટકાવારી બદલાઈ જશે. ટકાવારી 130 ને નીચે લખીએ ગુણ્યા રેખા એ ટેબલ 20% ખોટ ખાઈને જયાને વેચે છે. કે રેખા 20% ખોટ ખાઈને વેચે છે. તો કે ટકાવારી 100 માંથી 20% ને બાદ કરીએ તો કે 80 અને ટકાવારીના 100 ને ઉપર લખીએ. અહીં ટકાવારી બદલાવા માટે એક જ કે મૂળ કિંમત માગેલ છે એના માટે ટકાવારી બદલાઈ જાય છે. આપણે ભાગાકાર કરીએ તો જોઈએ કે 2 શૂન્ય ઉડી જશે. 520 ને 13 વડે ભાગીએ તો કે 13 ચોક 52, 13 ચોક 52 ને એક શૂન્ય મૂકી દઈએ તો કે ઉપર 40 ને 8 વધ્યા છે. કે 40 ને 8 વડે ભાગીએ તો કે 8 પચા 40. ઉપરનો ગુણાકાર કરીએ કે 100 અને 5 વધ્યા છે. 100 અને 5 નો ગુણાકાર કરીએ તો કે 100 પચા 500, 100 પચા 500. તો કે કિંજલે કેટલામાં ખરીદ્યો છે? તો કે કિંજલે 500 માં ખરીદ્યું છે, જે ઓપ્શન સી માં આપેલ છે. રાહુલ 20% નફો લઈને મનુને રેડિયો વેચે છે. મનુ એ રેડિયો 20% ખોટ ખાઈને રાજેશને 600 માં વેચે છે. તો રાહુલે કેટલામાં ખરીદેલ છે? કે રાહુલે કેટલામાં ખરીદેલ છે? આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે રાહુલ 20% નફો લઈને રેડિયો વેચે છે. કે 20% નફો લઈને રેડિયો વેચે છે અને રાજેશ 600 માં ખરીદે છે. કે રાજેશ 600 માં એટલે કે ખરીદ કિંમત 600 રૂપિયા ને રાહુલ 20% નફો લઈને વેચે છે. કે 20% નફો લઈને વેચે છે તો 100 ટકાવારીની અંદર 20% પ્લસ કરીએ તો કે 120, કે 120 અને ટકાવારીના 100 ગુણ્યા મનુને રેડિયો વેચે છે અને મનુ એ રેડિયો 20% ખોટ ખાઈને રાજેશને વેચે છે. કે 20% ખોટ ખાઈને રાજેશને વેચે છે. કે ટકાવારીના 100 અને 20% ખોટ ખાઈને વેચે છે તો કે 100 માંથી 20 બાદ કરીએ તો કે 80 અને ટકાવારીના 100 ભાગાકાર કરીએ તો કે 1 શૂન્ય 2 શૂન્ય ઉડી જાય છે. 2 શૂન્ય ઉડી જાય છે. 700 ને 12 વડે ભાગીએ તો કે 12 પચા 60 અને એક શૂન્ય મૂકી દઈએ તો કે નીચે 8 વધ્યા અને ઉપર 100 અને 50 નો ગુણાકાર કરીએ તો કે 100 અને 50 નો ગુણાકાર કરીએ તો કે 5000 ભાગ્યા 8 વડે ભાગીએ 5000 ને 8 વડે ભાગીએ તો કે 8 પચા 40, 8 પચા 40 અને 8 સંગ 48
કે 8 સંગ 48, 50 માંથી 48 ને બાદ કરીએ તો કે 2 અને 1 શૂન્ય ઉતારીએ તો કે 20, કે 8 દુ 16, 20 માંથી 16 ને બાદ કરીએ તો કે 4 અને 1 શૂન્ય ઉતારીએ તો કે 40, કે 8 50 40, 8 50 40, કે 625, કે રાહુલે કેટલામાં ખરીદેલ હશે તો કે રાહુલે 625 માં ખરીદેલ છે, જે ઓપ્શન ડી માં આપેલ છે. એ એક રમકડું 30% નફાથી બી ને વેચે છે અને બી તેના પર 20% ખોટ ખાઈને 6500 માં સી ને આપે છે, તો એની ખરીદ કિંમત શોધો. તો કે એની ખરીદ કિંમત શોધો. દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે એ એક રમકડું 30% નફાથી બી ને વેચે છે અને બી 20% ખોટ ખાઈને 6500 માં સી ને આપે છે, કે 6500 માં સી ને આપે છે અને એ એક રમકડામાંથી 30% નફાથી વેચે છે, કે 30% નફાથી વેચે છે, કે 100 ની અંદર 30% પ્લસ એડ કરીએ તો કે 130 અને ટકાવારીના 100 ગુણ્યા કે બી 20% ખોટ ખાઈને વેચે છે, કે બી 20% ખોટ ખાઈને વેચે છે, તો કે 100% વાળીમાંથી 20% ને બાદ કરીએ તો કે 80 અને ટકાવારીના 100 ભાગાકાર કરીએ તો કે 2 શૂન્ય ઉડી જશે, કે 65 ને 13 વડે ભાગીએ તો કે 13 50 65 અને 2 શૂન્ય મૂકી દઈએ તો કે 500 અને ઉપર 500 ગુણ્યા 100 કરીએ તો કે 500 ગુણ્યા 100 કરીએ તો બે મેડમ મૂકી દઈએ તો કે 50,000, 50,000 ભાગ્યા નીચે 8 વધ્યા છે તો કે 8 વડે ભાગીએ કે 8 50 40 અને 8 6 48, 50 માંથી 48 ને બાદ કરીએ તો કે 2 અને 1 શૂન્ય ઉતારીએ તો કે 20, કે 8 દુ 16, 20 માંથી 16 ને બાદ કરીએ તો કે 4, 1 શૂન્ય ઉતારીએ તો કે 40, કે 8 50 40 નીચે શેષ 0 અને 1 શેષ 0 શૂન્ય વધે છે તો ઉપર મૂકી દઈએ તો કે 6250, કે એની ખરીદ કિંમત શોધો. તો એની ખરીદ કિંમત કે 6250, જે ઓપ્શન ડી માં આપેલ છે.